એને સમાચારની જો તમે હાઈવે પર જતા હશો તો ટોલ ટેક્સ ચૂકવતા હશો, રાઈટ? પણ એ ચૂકવ્યા પછી પણ તમને રોડ એવા સરસ મળે છે ખરા? જવાબ મુશ્કેલ છે, કેમ કે દાહોદથી લઈને નવસારીના નેશનલ હાઈવે સુધીના રોડની હાલત અમે ચકાસી તો જાણવા મળ્યું કે કાગડા બધે જ કાળા છે. મતલબ કે લાખોના ટોલ ટેક્સ દીધા પછી પણ આ રોડ પર એવા મોટા મોટા ખાડા પડી ગયા છે કે જેમાં વાહનો ઊંધા પડી જાય છે અને અકસ્માત થયા વિના રહે જ નહીં. ચોમાસામાં લોકો કેવા હેરાન થઈ રહ્યા છે અને તંત્રને કેવી નિરાશ છે એ બંને તમને આ રિપોર્ટમાં બતાવીએ. રોડ હોય તો ખાડા હોય એવું જોવા આપણે ટેવાઈ ગયા છીએ. હાઈવે ઓથોરિટી ભલે કામ ન કરે, આપણે ટેવાઈ ગયા છીએ. પણ પ્રજાની આ ટેવાઈ જવાની ટેવને કારણે જ સાહેબોને પણ લોકોની મુશ્કેલી ઇગ્નોર કરવાની ટેવ પડી ગઈ છે. તમે જે જોઈ રહ્યા છો એ છે દાહોદ, લીંબડી, ઝાલોદથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે. અચ્છા, એની સાથે આ સ્ટેટ હાઈવેને પણ વખાણવા જેવો નથી જ. છેલ્લા કેટલાય સમયથી અહીં ઊંડા ખાડાઓ છે. હવે ચોમાસામાં જેમ હોઠ પરથી લિપસ્ટિક ધોવાઈ જાય એમ ઉપરથી કરેલું કામ ધોવાઈ ગયું છે. જોવાની વાત એ છે કે લીંબડી ખાતે આ રોડનો ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવી રહ્યો છે, પણ એ રૂપિયા ફક્ત ગજવે ઘાલવામાં જ લાગતા વળગતાઓને રસ છે. રોડ સરખો કરવાની કોઈને ફિકર નથી. વાહન ચાલકોને પૂછો તો એ એક જ સેકન્ડમાં તમને કહેશે કે रास्ता सर बहुत ख़राब है और आगे से तो ठीक है, लेकिन यहाँ झालोद जैसे स्टार्ट होता है रास्ते की हालत ऐसी है कि अगर किसी को लेके जाएं कोई बीमार व्यक्ति को तो हॉस्पिटल भी सही तरीके से पहुँच नहीं पाए, ऐसी स्थिति इस रास्ते की. टोल टैक्स भी वसूल करने में आ रहा है क्या कहेंगे? टोल टैक्स तो सर कटता ही है. टोल टैक्स वालों को अगर आप बोलते भी हो तो वो कुछ जवाब नहीं देते हैं, वो हमारा काम नहीं है करके बोलते हैं सर. બસ આવો જવાબ મળે એટલે તમે ફરિયાદ કોને કરવા જાઓ? નવાઈ એ વાતની છે કે આ ટોલ બૂથ બન્યું ત્યારથી જ વિવાદમાં આવ્યું છે. એક તો લાખો રૂપિયા ટોલ ટેક્સ વસૂલવા છતાં એક સારો રોડ પણ આ લોકો આપી શકતા નથી. લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે પણ કાર્યવાહીમાં મીંડું છે. ઉપરથી આ નેશનલ હાઈવેની વડી કચેરી રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલી છે, તો ત્યાં રજૂઆત કેવી રીતે કરવી એ પણ એક સવાલ છે. બીજી તરફ લીંબડીથી મધ્યપ્રદેશના ધાર્મિક સ્થળ એવા ઉજ્જૈનને જોડતો માર્ગ તો જાણે ગામના રસ્તા હોય એવો થઈ ગયો છે. ક્યારેક દર્દીને અહીંથી લઈ જવા હોય તો રસ્તામાં જ કંઈક અઘટિત બની જાય એવી હાલત છે. જે આ બાયપાસ છે જે ઝાલોદનો એ બહુ જ ખરાબ થઈ ગયો છે ને ટોલ ટેક્સ પૂરા લે છે અને રોડ બનાવતા નથી. અમારે આખી રાત ચોમાસામાં ખાડા ભરાઈ જાય છે, ગાડીમાં નુકસાની આવે છે ને પૂરે આ લોકો રોડ પૂરો બનાવતા નથી. અમારે કાયમ સિટીમાંથી જવું પડે છે. જોકે આ અંગે હાઈવે ઓથોરિટીએ મૌન ધારણ કરી લીધું છે, પણ એનો જવાબ આપવો પડશે, આજે નહીં તો કાલે. સવાલ એ છે કે લોકો આવા ખરાબ રોડ માટે ટોલ ટેક્સ આપે છે. દર વર્ષે એ જ પ્રશ્ન, આનો ઉકેલ કેમ નથી? લોકોના પૈસાનો વેડફાટ જ કરવાનો છે? મજબૂત રોડની હવે આશા જ નહીં રાખવાની? આવા રોડ બનાવનારા જવાબદારો પકડાશે કે નહીં? આ સવાલો તમામ હાઈવે ઓથોરિટીને લાગુ પડે છે, જ્યાં રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. આવી સ્થિતિ એક જ જગ્યાએ નથી. આવો હવે નવસારી.